કેમ છો બધા? મજામાં જ હશો. તો આજની રેસીપી છે આપણે ગુંદર મસાલાવાળો પાક. તો મેં અહીંયા પાક બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ ઝીણો પણ ચાલે અને થોડો ભાખરી જેવો હોય તે પણ ચાલે. સુધારેલો ગોળ લીધો છે, ઘી લીધું છે, પિસ્તા કટ કરેલા લીધા છે, બદામ કટ કરેલી લીધી છે, કાજુ કટ કરેલા લીધા છે, ખોપરું ખમણેલું લીધું છે, સૂંઠનો પાવડર લીધો છે, ગંઠોડાનો પાવડર લીધો છે અને ગુંદર લીધો છે. તો પહેલાં આપણે થોડું ઘી ગરમ કરીને ગુંદરને તળી લઈશું. ગુંદરને આપણે બરાબર તળવાનો. કાચો રહી તો દાંતમાં ચોંટી જાય છે. આખો ગુંદર ફૂલીને તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાનું. તો તમે જોઈ શકો છો આપણો ગુંદર હવે તળાઈ ગયો છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો જુઓ, આપણો ગુંદર આ રીતે હાથમાં દબાવવાથી બરાબર ભૂકો થઈ જાય છે. તો આ રીતે આપણે ગુંદર તળવાનું છે. તો હવે આપણે લોયામાં ઘી ગરમ કરીને લોટને શેકી લઈશું. તો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે. આપણે લોટ શેકી લઈશું. તો આપણે આ રીતે થોડો થોડો લોટ નાખીને શેકવાનો છે. ઘી ઓછું લાગે તો તેમાં આપણે થોડું નાખી શકીએ છીએ. ઘી અને લોટનું માપ આપણે સરખું જ રાખવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને લોટને શેકતું જવાનું છે. લોટ આપણો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે હવે લોટ અને ઘી મિક્સ થઈ ગયું છે અને લોટ આપણો ઢીલો થઈ ગયો છે. તો આ રીતે આપણે લોટમાં ઘી રાખવાનું છે એટલે આપણો પાક બરાબર બને. તમે જોઈ શકો છો આપણે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, પણ હજી આપણે તેને બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા લોટમાં સરસ બ્રાઉન કલર આવી ગયો છે. તો આ રીતે આપણે લોટને શેકવાનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને લોયાને આપણે નીચે ઉતારી લઈશું. તો હવે આપણે તેમાં મસાલો નાખી દઈશું. સૂંઠ પાવડર અને ગંઠોડાનો પાવડર.
પછી આપણે ખમણેલું ટોપરું નાખી દઈશું. તો હવે આપણે જે ગુંદર તળેલો હતો તે નાખી દઈશું. તો હવે આપણે જે કટ કરેલા ડ્રાયફ્રૂટ છે તે નાખી દઈશું. થોડા ડ્રાયફ્રૂટ આપણે રહેવા દીધા છે, તે આપણે ઉપર ગાર્નિશ કરી લઈશું. હવે આપણે તેમાં સુધારેલો ગોળ છે તે નાખીને મિક્સ કરી દઈશું. ગોળ પણ આપણે લોટ હોય તેટલો જ લેવાનો છે, પછી તમારે ગળ્યું જોઈએ તે પ્રમાણે નાખવાનો ગોળ. લોટ આપણે થોડો ગરમ હોય ત્યારે જ ગોળને એમાં મિક્સ કરવાનો છે, એટલે ગોળ આપણો બરાબર ગળી જાય છે અને મિક્સ થઈ જાય છે. થોડાક આપણે થાળીમાં ઢાળીને પાકના બટકા કરશું અને થોડા આપણે લાડવા વાળી લઈશું. તો આ રીતે આપણે પાકને થાળીમાં ઢાળી દઈશું. હવે આપણે ઉપર કટ કરેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. તો પહેલા આપણે કાજુ નાખી દઈશું, પછી આપણે બદામ નાખી દઈશું, પછી પિસ્તા નાખી દઈશું. તમને જે ફાવે તે ડ્રાયફ્રૂટ તેમાં નાખી શકો છો. પછી આપણે તવીથાથી આ રીતે ડ્રાયફ્રૂટની અંદર બરાબર પ્રેસ કરી દેવાના, એટલે બધા ડ્રાયફ્રૂટ અંદર પાકમાં આપણે લાગી જાય. તો હવે આપણે પાકને થોડો ઠંડો થવા દઈશું, પછી આપણે તેના પીસ કરશું. તો હવે આપણે જે થોડો પાક રહેવા દીધો હતો તેના લાડવા વાળી લઈશું. તો તમે આ રીતે લાડવા પણ વાળી શકો છો. તો હવે આપણે લાડવા બધા બની ગયા છે અને જે ઢાળેલો પાક છે તેને પીસ કરી લઈશું.
તો હવે આપણે પીસને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો પાક એકદમ ટેસ્ટી અને પોચો બન્યો છે. આ પાક આપણે શિયાળામાં ખાવાની મજા આવે છે અને ડિલિવરીમાં પણ ખાઈ શકીએ છીએ. તો તમે આ પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારો પાક કેવો બન્યો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને મારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.